ત્યારે પેટી, ઝાંઝ, તબલા, દોકડ, પછી એ સંભળાવે જે ભોગ હોય આઠેય ઝાંખી કરાવે. હવેલીથી એવડા ચોપડા હોય બેટમાં હવેલીથી સંગીત ગાતા હવેલી સંગીત ગાતા. હા, એની દીકરી છે નીજુબેન. એ સોની બજારમાં હાટકેશ્વર મંદિર છે એમાં છે. બ્રાહ્મણ છે. નીજુ અહીંયા દીધી છે. અને નીરુ છે એ હમણાં દેવ થઈ ગઈ, મહિનો ઉપર થયું. એ વાણિયાવાડી રોડ ઉપર 2 દીકરી અને 2 દીકરા, અને નવલ મામા અને એના ઘરેથી મામી બધાય ધામમાં વયા ગયા. ભજન કાના અમે સાંભળ્યા છે હવેલી નહીં ભજન ગાતા, પણ બહુ રાજી થાય. બહુ પેટી ઉપર ગાતા. પેટી જ હોય, ખાલી પેટી રહી નહીં, ભગવાનનું ગાય, ભગવાનની સામે સન્મુખ રહીને બહુ સરસ ગાતા, મજા આવે. પેટી જેને આવડતું હોય ને સૂરની પકડ મજબૂત હોય. હા, એને ખ્યાલ આવે એમ. યમુના મેં કૂદ પડો, જશોદા તેરો લલો. યમુના મેં કૂદ પડો એમ ગાતા. હા, હું જોઈ લઉં. આમ હોય એને કહી દઉં કે આપણો ટાઈમ કેટલો થયો, હું જોઈ લઉં, પછી એને અવાજ કરું. છોકરો રકાબી, હાલો રકાબી અને કપ આપી દો. આપણે 2 મિનિટની જ વાર છે હવે. ને તો ટાઈમ બગાડ્યા કરે, આપણે ઉકાળ્યા કરે ચા ને. બાપા, પછી આપણે તમને પહેલા, પછી માને, બરાબર ને? માને તો માં છે ને ગીત ગાવાના, ને પેલા તમારી પાસે માહોલ બંધાવી લઈને અમે એટલે અમારે હે ને સૌથી પહેલા તમારી પાસે કીર્તન ધૂન કરવાની. અમારા બાપા છે કે હોઈ ગયા પછી આવતા જાગતી હતી મને ડેલી સુધી મૂકવા આવી. મેં તારી ઘરે ઉડાવીને આવે ઘરના, એટલે ઉપાધિ ન કરો. મારે ભગવાનને પ્રાર્થના કરવી પડે કે આ જટા હોઈ જાય ને તો હું ભાગું. મેરી નિંજા તુજે મિલ જાય, તું સો જા મેં જાગું. પ્રેમી મૂર્તિ છે અમારે. દાદા છે પણ અમને આનંદ કરતા હોય. દાદા કોમેડીમાં હાલે. હા, કોમેડીમાં હાલે. તો સારી વાત કહું, સરપ્રાઈઝ આપું. મેં કીધું બાપુએ મને બોલાવ્યો. મેં તો ઓલી કે ને ટેડની છોડીને ધણીએ બોલાવીને 3 કે વાંચી આવી. હું એમ મને બાપુએ બોલાવ્યો, મને બાપુએ બોલાવ્યો. હે નાનો પડે, લગભગ નાનો પડે. મારું નામ પડે એટલે ખબર છે લગભગ. 3 કે વાંચો મને બાપુએ બોલાવ્યો. બાપુએ મને બોલાવ્યો. બાપુએ બોલે જવું પડે ને, ન જવું પડે, જવું પડે ને. બાપુ તો બાપુ છે. અરે જય ગુરુ મારા દીકરા. આ લોકો તો ખાસ જોવા જ આવ્યા કે બાપુ હાર્દિક ભાઈ રકાબી આપી દો.